આજે આપણી સાથે છે એકલવ્ય વિદ્યાપીઠના સંચાલક એકે પટેલ સર. એવું રિઝલ્ટ આપવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર નંબર 1 આવે અને આગામી 2 વર્ષ માટે મેડમ લખવું હોય તો તમે લખી દેજો. સ્કૂલની બહાર એડમિશનની લાઈનો પડશે. તો અંકલેશ્વરની અંદર પહેલા એવું હતું કે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એ સ્કૂલની મુલાકાત, જુદી જુદી સ્કૂલોની મુલાકાત લઈ ચકાસણી કર્યા પછી જ એડમિશનની વાત કરતા હતા કે લેતા હતા. પણ હાલના સમયની અંદર દરેક સ્કૂલ વિદ્યાર્થીના ઘરે જાય છે કે જ્યારે વાલી પોતાના બાળકનું એડમિશન લેતા હોય છે તો એ એડમિશન વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આજનો આ સળગતો પ્રશ્ન છે. આપણે ધ્યાન રાખી અને બધી સ્કૂલની અંદર મુલાકાત લીધા પછી જો એડમિશન લીધું હોત તો એ બાળકના 2 કિંમતી વર્ષ બગડે નહીં. એનું એક ઉદાહરણ એકે પટેલ સર એટલે મેજિશિયન ઓફ મેથ્સ. તો સર આની પાછળનું કારણ શું? ઓકે, હવે આની અંદર મેડમ એવું છે કે અમારે 11-12 સાયન્સની અંદર વિકલન ચેપ્ટર આવે કે જે અમે 1 મહિનો 1.5 મહિનો ક્લાસની અંદર ભણાવીએ તો પણ છોકરાઓને ખબર નથી પડતી. અને એ ચેપ્ટર હું 15-20 મિનિટની અંદર 10મા વાળા બાળકોને હું શીખવાડી દઉં કે જે તમારા અભ્યાસમાં તમને કામ લાગતી હોય. જેમ કે સરે ખૂબ સરસ વાત કરી કે તમને ઇન્ડસ્ટ્રીયલ ટૂર કરાવવામાં આવશે તો ત્યાં તમને જે પ્રેક્ટિકલ નોલેજ મળશે એ તમને આગળ જતા ખૂબ જ કામ લાગશે. કે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બહુ સારું આવે છે, સડનલી નીચે આવે છે, તો દરેક ટીચર્સને અને દરેક સ્કૂલને મારે એક વાત કહેવી છે કે ટીચર્સ એ સમાજનો પાયો છે. ઇન શોર્ટ કહીએ તો હવે વારો એકલવ્ય. નમસ્કાર, હું સોનલ પટેલ આપણા ધુરંધર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણી સાથે છે એકલવ્ય વિદ્યાપીઠના સંચાલક એકે પટેલ સર. સો ફર્સ્ટલી વેલકમ સર ઇન ધીસ પોડકાસ્ટ, જેમની સાથે આજે આપણે વાલીઓને પોતાના બાળકના એડમિશન વિશે જે મૂંઝવતા પ્રશ્નો છે એનું સમાધાન કરીશું અને સાચું શિક્ષણ શું છે તે વિશે જાણીશું. તો ફર્સ્ટલી કોંગ્રેચ્યુલેશન ફોર યોર સ્કૂલ સર. હવે પહેલો મારો ક્વેશ્ચન એ છે કે હાલના સમયમાં સ્કૂલ માટેના ઘણા બધા આઇકોનિક નામ છે, આપણે જાણીએ છીએ, તો એકલવ્ય નામ જ શા માટે? એકલવ્ય એટલે શિક્ષણનું પ્રતીક છે. એકલવ્ય એટલે 3D. 3D મીન્સ ડેડિકેશન, ડિસિપ્લિન અને ડિટર્મિનેશનનું એક પ્રતીક છે, માટે અમે એકલવ્ય નામ પસંદ કરેલું. ખૂબ સરસ નામ છે સર. સેકન્ડ ક્વેશ્ચન કે આપની જે એકલવ્ય વિદ્યાપીઠ છે એ સ્કૂલનો મોટિવ શું છે? અમે એકલવ્ય વિદ્યાપીઠની અંદર દરેક વિષયના અનુભવી ટીચર્સ ભેગા થઈને કામ કરવા જઈ રહ્યા છીએ અને અમારું એકલવ્ય વિદ્યાપીઠનું એક જ ધ્યેય છે વિદ્યાર્થીનું શ્રેષ્ઠ પરિણામ. જેમ કે હાલની પરીક્ષાઓ JEE અને NEET જે અંકલેશ્વરની અંદર બહુ નહીવત એનું રિઝલ્ટ આવે છે, જેથી બાળકોને 11-12 કર્યા પછી બીજી કોલેજોની અંદર જે એડમિશન સારી કોલેજોમાં જોવે છે એ મળતું નથી. તો અમારું એક એવા ધ્યેય સાથે પણ અમે ઉતરે છીએ કે સમગ્ર ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર દેશની અંદર JEE અને NEETનું સારું એવું રિઝલ્ટ આપીએ, જેથી બાળકોને ગવર્મેન્ટ કોલેજની અંદર એન્જિનિયરિંગ અને MBBSની અંદર એડમિશન મળી રહે અને એમના ઉપર બીજું કોઈ ફીસનું બર્ડન ના પડે અને સારું એવું સ્કોર કરી શકે અને એમનું ભવિષ્ય બનાવી શકે. હા સર, આપણે જોતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ છે 12 પાસ આઉટ કરે છે, JEE નીટની તૈયારી પણ કરતા હોય છે, એક્ઝામ પણ આપે છે, પછી એમાં પાસ આઉટ નથી થતા અથવા તો એમનો જે સ્કોર છે એ ઓછો આવે, એડમિશન ના મળે, તો લાસ્ટ ઓપ્શન એમની પાસે એ જ હોય છે કાં તો BSc કરશે, કોલેજ કરશે અને પછી કંપનીમાં જોબ કરશે. એટલે એમના જે ડ્રીમ હોય છે એ તો અહીંયા અધૂરા જ રહી જાય છે. તો તમારી જે સ્કૂલ છે બહુ સારું કામ કરવા જઈ રહી છે. સર, આગળનો ક્વેશ્ચન કે આપણા એરિયામાં વિજ્ઞાન પ્રવાહની ઘણી બધી સ્કૂલો છે, તો એ બધી શાળાઓ કરતા આપની જે એકલવ્ય વિદ્યાપીઠ છે એ કઈ રીતે અલગ પડે છે? તો એકલવ્ય વિદ્યાપીઠ આ વર્ષે નવી ચાલુ થવા જઈ રહી છે. તો મેડમ તમને હું પ્રશ્ન પૂછું કે નવી સ્કૂલની અંદર વિદ્યાર્થી શું અપેક્ષાઓ રાખે છે? સર, હું વિદ્યાર્થી અને એના જે વાલી છે બંનેના દ્રષ્ટિકોણથી વાત કરીશ કે જ્યારે એડમિશન લેવા જાય છે તો પહેલા તો એની અપેક્ષા એ હશે કે એને સારું રિઝલ્ટ ત્યાં મળે, સારું શિક્ષણ મળે અને બીજું કે એના જે ટીચર્સ છે એ એક્સપિરિયન્સ હોવા જોઈએ. કારણ કે એની જે એક્ઝામ છે, જે બોર્ડની એક્ઝામ આપશે, JEE છે, NEET છે, ગુજકેટ, એ બધી એક્ઝામો જે આપે છે, જો એક્સપિરિયન્સ ટીચર હશે તો એને સારું માર્ગદર્શન આપી શકે. એટલે આ બધી અપેક્ષાઓ હોઈ શકે. ઓકે, એક્ઝેક્ટલી. તો અહીંયા એકલવ્ય વિદ્યાપીઠની અંદર દરેક વિષયના અનુભવી ટીચર્સ જોડાયેલા છે. એનો પરિચય આપી દઉં તો જેમ કે હું એકે પટેલ, મેથ્સ 24 વર્ષનો અનુભવ છે. આશીષભાઈ પ્રજાપતિ ફિઝિક્સ
જેમનો અનુભવ 20 વર્ષનો છે. દર્શના મેડમ કેમિસ્ટ્રી, જેમનો અનુભવ 23 વર્ષનો છે. અમિતભાઈ ઇટાલિયા બાયોલોજી, જેમનો અનુભવ 16 વર્ષનો છે. હેતલ મેડમ બાયોલોજી, જેમનો અનુભવ 14 વર્ષનો છે. અને અલકા મેડમ ઇંગ્લિશ, જેમનો અનુભવ 16 વર્ષનો છે. તો આ જે અમારી ટીમ છે એ અનુભવી ટીચર્સની ટીમ છે. તો પહેલી તો આ ટીચર્સ જે બાળકને ધોરણ 11 માંથી ભણાવતા હશે એ જ શિક્ષક છેક સુધી રહેશે અને ટીચર્સ બદલાવાની કોઈ ઝંઝટ નથી, કારણ કે અમે બધા સાથે ભેગા મળીને સ્કૂલ ઓર્ગેનાઇઝ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન સર, કે આપણે જોઈએ છીએ કે અંકલેશ્વરમાં સાયન્સ ક્ષેત્રે ઘણી બધી સ્કૂલો હાલ કાર્યરત છે જે સાયન્સ પ્રવાહનું શિક્ષણ કાર્ય કરી રહી છે. તો આપણી જે એકલવ્ય વિદ્યાપીઠ છે એ શાળાઓ સામે સ્પર્ધામાં ટકી શકશે કે કેમ? હા મેડમ, કેમ નહીં. સ્કૂલની અંદર વિદ્યાર્થી અને પેરેન્ટ્સ જે બાળકનું એડમિશન લેવા આવે છે એનું હેતુ શું હોય છે? સારું રિઝલ્ટ શિક્ષણ. તો બસ સારું રિઝલ્ટ અમે આપવાના જ છીએ, કારણ કે એકલવ્ય વિદ્યાપીઠની અંદર સારા એવા ટીચર્સની ટીમ છે, અનુભવી છે, દરેક જે તે વિષયના માસ્ટર ટીચર્સ છે. તો સારી મહેનત કરીને સ્ટુડન્ટનું સારું એવું રિઝલ્ટ આપવાના છીએ. અને મેડમ તમે એક વસ્તુ નોંધ કરજો કે આજથી 2 વર્ષ પછી અમે ગુજરાતની અંદર, અંકલેશ્વર ભરૂચની અંદર વાત નથી કરતા, પણ ગુજરાતની અંદર સારું એવું રિઝલ્ટ આપવાની તૈયારી સાથે અહીંયા ઉતર્યા છીએ. જે બાળકોએ કદાચ રિઝલ્ટ એડમિશન લીધું નહીં હોય તો એમને એમ થશે કે કાશ અમે 2 વર્ષ પહેલા એડમિશન લીધું હોત તો સારું હતું. તો એકલવ્યની અંદર અમે એવું રિઝલ્ટ આપવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર નંબર 1 આવે. અને આગામી 2 વર્ષ માટે મેડમ લખવું હોય તો તમે લખી દેજો, સ્કૂલની બહાર એડમિશનની લાઈનો પડશે. વાહ વાહ, ખૂબ સરસ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન સર, કે હાલના સમયમાં જે એજ્યુકેશન છે, જે શિક્ષણ છે, એ કઈ દિશામાં જઈ રહ્યું છે? ઓકે, તો મેડમ તમને જે પ્રશ્ન પૂછું કે તમે ધોરણ 10 પછી જ્યારે 11-12 નો અભ્યાસ કરવાનો હોય ત્યારે તમે કઈ પ્રક્રિયામાંથી પસાર થયેલા છો? સર પહેલા તો જ્યારે મેં 10મું પાસ આઉટ કર્યું તો પહેલા તો એક ડિસિઝન લેવાનું હોય આપણી સામે, પેરેન્ટ્સ એક ડિસિઝન આપણી સામે મૂકે છે કે ભાઈ તારે કોમર્સ લેવું છે કે સાયન્સ લેવું છે. મેં ચૂઝ કર્યું કે મારે કોમર્સ લેવું છે. પછી તરત જ આપણે એ શોધમાં હોઈએ કે મારી જે આજુબાજુની સ્કૂલો છે એમાંથી કઈ સ્કૂલ બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને એ તો ઠીક છે કે બેસ્ટ રિઝલ્ટ આપે છે, બેસ્ટ રિઝલ્ટ ક્યારે આપશે કે ત્યાંના ટીચરો જે છે એ એક્સપિરિયન્સ વાળા હશે તો જ મળશે. કારણ કે અમુક વાર એવું થતું હોય છે કે આપણે એડમિશન લઈ લઈએ છીએ પણ ત્યાંના જો ટીચરો સારું શિક્ષણ કાર્ય ન કરાવતા હોય તો આપણું જે ટોપ કરવાનું સપનું છે એ કદાચ પૂરું ન થઈ શકે. એટલે આપણે સ્કૂલોનું એનાલિસિસ કરવું પડે કે ભાઈ કઈ સ્કૂલ છે સારું રિઝલ્ટ આપે છે, ક્યાંના શિક્ષકો સારા છે, પછી જ આપણે એડમિશન લઈએ. સાચી વાત છે બેન તમારી, માટે તમે એક સારી જગ્યાએ અત્યારે છો. તો અંકલેશ્વરની અંદર પહેલા એવું હતું કે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એ સ્કૂલની મુલાકાત, જુદી જુદી સ્કૂલોની મુલાકાત લઈ ચકાસણી કર્યા પછી જ એડમિશનની વાત કરતા હતા કે લેતા હતા. પણ હાલના સમયની અંદર દરેક સ્કૂલ વિદ્યાર્થીના ઘરે જાય છે, એક વાર નહીં 10-10 વાર ઘરે જાય છે, એમને સ્કોલરશિપની ઓફરો આપે છે, ખોટા પ્રલોભનો આપે છે, ઇવન એવું પણ કહી દે છે કે જે તે સ્કૂલની અંદર જવું નહીં. તો હાલના સમયની અંદર આપણે શિક્ષણની જે દિશા છે જે અંકલેશ્વરની અંદર એ ખોટી દિશામાં જઈ રહી છે. માટે બાળકનું રિઝલ્ટ પણ નથી આવતું અને સાથે JEE અને નીટનું પણ રિઝલ્ટ આવતું નથી. બીજું મેડમ, અંકલેશ્વરની અંદર રિઝલ્ટ ના આવવાનું કારણ આ પ્રલોભન છે કે વિદ્યાર્થીના માઇન્ડ એટલા બધા ભ્રમિત કરી નાખે છે સ્કોલરશિપથી કે જેથી બાળક એક 5,000-10,000ની સ્કોલરશિપ માટે એનું જે 2 કિંમતી વર્ષ છે 11-12ના એ બગાડે છે. તો સર જે આ બધા ખોટા પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે તો એની સામે 11-12ના વિદ્યાર્થીઓ માટે તમારો સંદેશ શું હોય છે? ઓકે, મારો સંદેશ એ છે કે વિદ્યાર્થી મિત્રો 11-12 સાયન્સ આપણા કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષ છે, જે આપણી આગળની કારકિર્દીના આ 2 વર્ષ જે આપણું પ્રથમ પગથિયું છે. તો આની અંદર કોઈ પણ પ્રલોભનો, લાલચ, સ્કોલરશિપ, મિત્રો ઘણા મેડમ એવું પણ વિચારતા હોય કે મારો આ મિત્ર આની અંદર ગયો તો મારે જવું પડશે. તો હું પર્સનલી બધા વિદ્યાર્થીઓને કહું છું કે મિત્રોથી બચીને તમે એવી પસંદગી કરો કે જ્યાં ખરેખર રિઝલ્ટ આપી શકે એવી ટીમ હોઈ શકે. તમે સ્કૂલની અંદર જાઓ, એનું સ્કૂલનું રિઝલ્ટ પણ માગી શકો છો. તો મિત્રો 2 વર્ષ કિંમતી છે આપણા વર્ષના, આગળના વર્ષના, તો સારી સ્કૂલની પસંદગી કરો, એ જ મારો તમને એક સંદેશ છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી વાત કરી છે સર, અને હું પણ તમને એ જ કહેવા માંગીશ, મારો પણ સંદેશ એ જ છે કે તમે 10મા ધોરણ સુધી ભણ્યા છો
તો તમે તમારામાં જાતે એક ક્ષમતા છે, તમે જાતે સ્કૂલોનું એનાલિસિસ કરો અને પછી જાતે ડિસિઝન લો. એવું નહીં કે ભાઈ સગા સંબંધીએ કીધું, મારો મિત્ર ત્યાં એડમિશન લે છે, પેલા સર કે મેડમે મને કીધું એટલે હું ત્યાં એડમિશન લઈશ. ના, આપણામાં જાતે એક ક્ષમતા છે, બરાબર, તો એને ઓળખો અને જાતે ડિસિઝન લો કે ભાઈ હું આ સ્કૂલમાં જઈશ અને ત્યાં ટોપ કરીશ. સર નેક્સ્ટ ક્વેશ્ચન કરીશ કે આપની જે એકલવ્ય વિદ્યાપીઠ છે એમાં JEE છે, નીટ છે, ગુજકેટ છે, તો એ એક્ઝામની તૈયારી કઈ રીતે કરાવવામાં આવશે? મેડમ, આ ગુજકેટ, JEE, નીટ આ બધાની અંદર જે ટીચર્સ હોય એમનો એક્સપિરિયન્સ મહત્વનો છે. એક્સપિરિયન્સ ટીચર હોવા જોઈએ. અમારા એકલવ્ય વિદ્યાપીઠની અંદર દરેક સબ્જેક્ટના જે ટીચર્સ છે એ બધા સ્પેશિયાલિસ્ટ છે. ભૂતકાળની અંદર આ બધી એક્ઝામોની અંદર કેટલું સારું રિઝલ્ટ અંકલેશ્વર અને ભરૂચની અંદર વિદ્યાર્થીઓનું આપેલું છે. અમે સ્કૂલની અંદર દરેક વિદ્યાર્થી પાછળ પર્સનલી ધ્યાન આપીશું, એને એક્સ્ટ્રા થોડુંક વર્ક પણ આપીશું. અને બીજી વાત કરું મેડમ કે JEE અને નીટની તમે જે વાત કરી એની અંદર કેવું છે કે ઘણાને એવું હોય કે 5 કે 10 MCQ કરે અને આપણે JEE અને નીટ સ્કોર કરી દઈશું. પણ હા, વાસ્તવમાં એવું હોતું નથી કે 5-10 MCQ કરવાથી JEE નીટ ક્રેક નથી થતું. એના દરેક વિષયના જે બેઝિક કોન્સેપ્ટ છે ચેપ્ટરના એ સમજવા જરૂરી છે. જો તમારી પાસે એ નોલેજ હોય તો JEE અને નીટની અંદર કોઈ પણ MCQ હોય એ તમે વિથિન અ સેકન્ડની અંદર તમે એને સોલ્વ કરી શકો છો. તો એની માટે અમારી પાસે બધા જ એક્સપિરિયન્સ ટીચર્સ છે અને JEE, નીટ અને ભૂતકાળની અંદર તમને કદાચ યાદ હશે કે AI જેવી પણ એક્ઝામ છે એ વખતે આપણે ગુજરાતની અંદર કમ્પલસરી નહોતી, તો એની અંદર પણ અમારા ટીચર્સે બધાએ કામ કરેલું છે. સર નેક્સ્ટ ક્વેશ્ચન કરીશ કે જ્યારે વાલી પોતાના બાળકનું એડમિશન લેતા હોય છે તો એ એડમિશન વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આજનો આ સળગતો પ્રશ્ન છે મેડમ કે આની અંદર જે વાલી મિત્રો છે એ ધોરણ 10 પછી પોતાના બાળકને રસ્તે મૂકી દેશે. કેમ કે બાળક એમ કે મારે આ સ્કૂલની અંદર કે પેલી સ્કૂલની અંદર કે પેલી સ્કૂલની અંદર એડમિશન લેવું છે. તો એડમિશન લીધા પછી એનું પાછળ પરિણામ શું આવે છે? પસ્તાવાનું વાળું, કારણ કે રિઝલ્ટ આવતું નથી. એ જ વસ્તુ શરૂના ટાઈમથી જ આપણે ધ્યાન રાખી અને બધી સ્કૂલની અંદર મુલાકાત લીધા પછી જો એડમિશન લીધું હોત તો એ બાળકના 2 કિંમતી વર્ષ બગડે નહીં. એનું એક ઉદાહરણ આપો કે અંકલેશ્વરની અંદર ઘણા બધા સ્કૂલોના સંચાલકો એવું કહેતા હોય કે ભાઈ પેલી સ્કૂલ નવી છે ત્યાં તમે એડમિશન લેતા નહીં. પણ નવી સ્કૂલ છે તો નવી સ્કૂલ ને પહેલું કામ એનું રિઝલ્ટ આપવાનું છે કે નવી સ્કૂલ છે તો એને આવતા વર્ષે ફરીથી માર્કેટની અંદર એડમિશન લેવા માટે એને શું કામ કરવું પડે? રિઝલ્ટ આપવું. ઓકે, ઓબ્વિયસલી. તો નવી સ્કૂલની અંદર ટીમ સારી હોય અને અનુભવી ટીચર્સ હોય તો એમની પોતાની જવાબદારી બને છે કે આટલા કોમ્પિટિશન જે સ્કૂલોની અંદર છે તો બધાથી સૌથી સારું રિઝલ્ટ આપવું. તો એના માટે અમે એકલવ્ય વિદ્યાપીઠની અંદર દરેક વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને એક નિવેદન છે કે દરેક અમારી પાસે એક સારી ટીચર્સની ટીમ છે. સ્કૂલ નવી છે પણ અમે પોતે 25 વર્ષ 20 વર્ષના અનુભવી ટીચર્સ છીએ. તો તમે સ્કૂલની અંદર આવો, રિઝલ્ટ આપવાની ગેરંટી છે અમારી. અને હવે પછીના વર્ષની મેડમ વાત કરું છું, લખવો તો લખી દેજો કે અંકલેશ્વર નહીં, ભરૂચ નહીં, પણ ગુજરાતની અંદર A1 ગ્રેડની અંદર જે રિઝલ્ટ આપવું છે એનો હવે વારો એકલવ્યનો રહેશે. સર નેક્સ્ટ ક્વેશ્ચન એક કરવો છે કે અંકલેશ્વરમાં મેં તમારું નામ સાંભળ્યું છે કે AK પટેલ સર એટલે મેજિશિયન ઓફ મેથ્સ, તો સર આની પાછળનું કારણ શું? ઓકે, હવે આની અંદર મેડમ એવું છે કે મેથ્સ, હું મારી દ્રષ્ટિએ વાત કરું કે મેથ્સ એ સબ્જેક્ટ અહીંથી નહીં અહીંથી ગણવાનું છે. તો મેથ્સ જો દિલથી આવશે તો જ તમને આવડશે. મેથ્સ એ ગોખવાનો વિષય નથી, એને સમજવાનો વિષય છે, એની ટેકનિકો હોય છે. હું એક તમને સિમ્પલ વાત કરું તો પ્રશ્ન છેડ્યો છે તો હું તમને વાત કરી દઉં કે અમારે 11-12 સાયન્સની અંદર વિકલન ચેપ્ટર આવે કે જે અમે 1 મહિનો 1.5 મહિનો ક્લાસની અંદર ભણાવીએ તો પણ છોકરાઓને ખબર નથી પડતી. અને એ ચેપ્ટર હું 15-20 મિનિટની અંદર 10મા વાળા બાળકોને હું શીખવાડી દઉં છું અને કમ્પ્લીટ 20 મિનિટ પછી એમ કે મને વિકલન આવડે છે. એટલે એકચ્યુઅલી છોકરાઓને મેથ્સ ભણાવવાનું કામ, ગોખાવાનું કામ નથી, પણ એને સમજવાનું છે
કે મેથ્સ કઈ રીતે સમજાય જેથી લોંગ ટાઈમ સુધી એ નાનામાં નાનો એમસીક્યુ હોય એ પણ એ ટ્રીકથી સોલ્વ કરી શકે છે. સર નેક્સ્ટ ક્વેશ્ચન કરીશ કે આપની શાળામાં કોઈ બાળક એડમિશન લે છે એકલવ્ય વિદ્યાપીઠમાં, તો એને અલગથી કોચિંગ કરવાની જરૂર ખરી? અને બીજું કે આપની જે શાળા છે એમાં કઈ કઈ એક્ટિવિટી કરાવવામાં આવશે? પહેલા તો મેડમ બિલકુલ બહારના શિક્ષણની કોઈ જરૂર પડશે નહીં. એનું રીઝન કહું તમને. ફૂલ ડે સ્કૂલની અંદર બાળક પૂરો સમય સ્કૂલની અંદર આપે છે અને ત્યારબાદના સમયની અંદર જો એ ટ્યુશન જાય તો એનું રિઝલ્ટ બગડવાના ચાન્સ છે. તો આપણી સ્કૂલની અંદર અનુભવી ટીચર્સ બધા છે અને અમે ગેરંટી વારંવાર બધાને આપીએ છીએ કે શિક્ષણ સ્કૂલ સિવાયના ટાઈમની અંદર ટ્યુશન જવાની બિલકુલ જરૂર નથી. વાત રહી એક્ટિવિટીની. હવે મેડમ એક હું તમને જ પ્રશ્ન પૂછું કે કોઈ પણ બાળક સ્કૂલની અંદર શા માટે આવે છે? ભણવા માટે, રિઝલ્ટ સારું લાવવા માટે. ઓકે, તો અમારે એમાં ખાસ કરીને 11 સાયન્સની અંદર કે નીચેના ધોરણની અંદર ચલો વાંધો નથી, 11 સાયન્સ કે કોમર્સ એ એવા વર્ષ છે કે જેની અંદર એ બાળકનું ભવિષ્ય સારું બનાવી શકે છે. તો અમારી સ્કૂલની અંદર અમે ભણાવવા સિવાયની કોઈ એક્ટિવિટી કરાવવાના નથી. જેમ કે કોઈ પ્રસંગો ઉજવવા, કંઈક બીજી પ્રવૃત્તિ કરાવી, કારણ કે એ બાળકો તો બધા ઘરે જઈને એક્ટિવિટી કરતા જ હોય છે. પ્રસંગો તહેવારો આપણે ઉજવવાના જ હોઈએ છીએ. એનાથી બીજું એક થાય કે બાળક છે એ આ 2 વર્ષની અંદર ભણવાના માહોલથી થોડું દૂર થઈ જાય છે. જેથી અમે આ એક્ટિવિટી સ્કૂલની અંદર કોઈ પાર્ટ રાખવા માંગતા નથી. માત્ર ને માત્ર ભણવાનું અને એક્ટિવિટી એક હશે ઇન્ડસ્ટ્રીયલ ટૂર, કે બાળકોને દર 2 મહિને એક ઇન્ડસ્ટ્રીયલ ટૂર આપણે કરાવીશું જેથી બાળકોને ફિલ્ડની અંદર ખબર પડે કે એન્જિનિયરિંગ વર્ક કેવું છે. મેડિકલ વર્કની અંદર પણ લઈ જઈશું બાયોલોજીના વિદ્યાર્થીઓને અને કોમર્સના વિદ્યાર્થીઓ બધાને. તો એ એક્ટિવિટી અમે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણી રિયલ લાઈફમાં જે એન્જોયમેન્ટની વાત આપણે કરીએ તો તહેવારો છે, આપણા ધર્મમાં જે કઈ તહેવારો હોય છે, જે કઈ પ્રસંગો હોય છે એટલા માટે જ આવતા હોય છે કે આપણે થોડું સ્ટ્રેસમાંથી બહાર આવી શકીએ. પણ આ એક સ્કૂલ એવી છે કે જ્યાં તમને આ બધા તહેવારો તો આપણે જાતે ઉજવી શકીએ એમ છે, પણ ત્યાંથી તમને એવી એક્ટિવિટી કરાવવામાં આવશે કે જે તમારા અભ્યાસમાં તમને કામ લાગતી હોય. જેમ કે સરે ખૂબ સરસ વાત કરી કે તમને ઇન્ડસ્ટ્રીયલ ટૂર કરાવવામાં આવશે, તો ત્યાં તમને જે પ્રેક્ટિકલ નોલેજ મળશે એ તમને આગળ જતા ખૂબ જ કામ લાગશે. સર એક નેક્સ્ટ ક્વેશ્ચન અને જનરલ ક્વેશ્ચન કરીશ કે મેં પણ આપણી આજુબાજુ જોયું છે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે 10મા ધોરણમાં હોય, 9મા ધોરણમાં હોય, 8મા ધોરણમાં હોય, તો એમનું જે પરફોર્મન્સ હોય છે, વાલીઓ પણ માહિતગાર હોય છે, જે શિક્ષકો ભણાવતા હોય છે એ પણ માહિતગાર હોય છે. કે માની લો કે 10મા ધોરણની બોર્ડ એક્ઝામમાં એમના 60% આવ્યા હોય, 65% આવ્યા હોય, 70% આવ્યા હોય, ત્યાર પછી જે ડિસિઝન લે છે કે ના ભાઈ મારે સાયન્સ કરવું છે, સાયન્સની સ્કૂલમાં એડમિશન લે પણ છે. પછી એવું થાય છે કે મંથલી ટેસ્ટ હોય, વીકલી ટેસ્ટ હોય, યા તો એની ટર્મ ટેસ્ટ હોય, એમાં એનું સારું એવું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટમાં આપણને સુધારો જોવા મળે છે. એટલે વાલીઓ તો એવી અપેક્ષા રાખશે મારું બાળક જે છે એ સારો અભ્યાસ કરી રહ્યું છે અને 12મા ધોરણમાં પણ આવું જ થશે. પણ બને છે કંઈક અલગ કે જ્યારે 12મા ધોરણની બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવે છે તો એ રિઝલ્ટમાં આપણને ઘટાડો જોવા મળે છે. તો આનું કારણ શું હોઈ શકે તમારા મતે? ચોક્કસ મેડમ, આ પ્રશ્ન 12મા માટેનો નથી, આ પ્રશ્ન શરૂના ધોરણથી છે. હું તમને થોડી ડીપમાં વાત કરું કે ઘણી વખત આપણે આજુબાજુ દેખતા હોય કે 5 થી 9 ધોરણ સુધી બાળકનું રિઝલ્ટ આમ અપડેટ થતું હોય છે અને સડનલી 10માની બોર્ડની એક્ઝામ આવે છે ત્યારે ઘણા પેરેન્ટ્સ એમ કહેતા મારું બાળક તો 9માની અંદર 90% લાવ્યું હતું, 10મામાં ફેલ કેમ થયું? એ જ વસ્તુ ફરીથી આવે 11માની અંદર કે કોમર્સ લે કે સાયન્સ લે, તો એની અંદર પણ એવું થાય કે 11માની અંદર રિઝલ્ટ સારું હતું, 12માની અંદર સરપ્રાઈઝ મળે છે રિઝલ્ટની અંદર. જે હોશિયાર છે એ તો લાવવાના જ છે. તો આની પાછળનું મારા મત મુજબ કે આઈએમપી સ્કૂલની અંદર લગભગ મોટા ભાગના ટીચર્સ આઈએમપી આપી દે છે. જેમ કે એક્ઝામ આવવાની હોય ત્યારે 3-4 પ્રશ્નપત્ર આપી દે આઈએમપી, કે આઈએમપી કઈ મટીરિયલ આપી દે અને એમ કહ્યું કે આ પેપર જે પૂછાશે આની અંદરથી પૂછાશે. તો એનું રિઝલ્ટ એ ટાઈમે દેખાય છે. પણ સમય જતા એ જ વસ્તુ 10મા ધોરણની અંદર શરૂમાં આવે ત્યારે ત્યાં પેપર કોઈ ત્યાં આપવા આપતું નથી, અનનોન પેપર છે. માટે ત્યાં વિદ્યાર્થીને ત્યાં જ એને ખબર પડે છે, સરપ્રાઈઝ મળે છે કે કાશ મેં બધું તૈયાર કર્યું હોત તો સારું હતું. તો આના લીધે જ આ બધું થાય છે. તો મારું એક આ પ્રશ્ન જે બેને વાત કરી એ ખરેખર બહુ સળગતો પ્રશ્ન છે હાલની તારીખની અંદર કે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બહુ સારું આવે છે, સડનલી નીચે આવે છે,
તો દરેક ટીચર્સને અને દરેક સ્કૂલને મારે એક વાત કહેવી છે કે ટીચર્સ એ સમાજનો પાયો છે. વિદ્યાર્થીઓનું ઘડતર એ ટીચર્સના હાથમાં છે. જો ટીચર્સ જ બાળક સાથે જો આવું પ્રશ્નપત્ર કે આઈએમપી આપી અને એને આગળ લઈ જવાની વાત કરશે તો એ બાળકનું ભવિષ્ય આગળ જતા એનું ખરાબ નીવડશે. એ આગળ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નહીં આપી શકે, કોઈ ગવર્મેન્ટ એક્ઝામ એને ક્રેક કરવી હોય તો નહીં કરે, કારણ કે એનો બેઝિક તો છે જ નહીં. તો મારા વતીથી હું એક દરેક ટીચર્સ અને સ્કૂલને કહેવા માંગુ છું કે આપણે બાળકને તૈયાર કરવાના છે. આગળનું કહેવાય છે કે ટીચર્સના હાથની અંદર જ દેશનું ભવિષ્ય છે. તો આપણે જો બાળકો સાથે જો આવું કરીશું તો એમનું ભવિષ્ય અને એના ભવિષ્યથી આપણો દેશને નુકસાન થઈ શકે છે. તો આપણે દરેક વિદ્યાર્થીને જે ભણાવ્યું છે એમાંથી જ આપણે ટેસ્ટ લઈએ, પ્રશ્નપત્રો કે આઈએમપીની ટેવ ન પાડીએ અને જે ઓરિજિનલ રિઝલ્ટ છે એ જ આપણે પેરેન્ટ્સને આપીએ, જેથી એનું રિઝલ્ટ જે છે એ જ આવે અથવા એનાથી અપડેટ આપણે કરવું હોય તો આપણે અપડેટ પણ કરી શકીએ. સર, તો આજે આપણે શિક્ષણને લગતી ખૂબ સરસ ચર્ચા કરી. મેડમ એક મિનિટ, હજી પણ એની અંદર મારે જે કહેવાનું છે રહી ગયું કે એકલવ્ય વિદ્યાપીઠ જે 11 વર્ષ સાયન્સ અને કોમર્સ, અમે માર્કેટની અંદર એક એકલવ્ય વિદ્યાપીઠનું બીજું નામ છે ગેરંટી, કે એકલવ્ય વિદ્યાપીઠ એટલે ગેરંટી. જેમ કે અમે દરેક પેરેન્ટ્સને એક ગેરંટી શબ્દ કહીએ છીએ કે એકલવ્ય વિદ્યાપીઠની અંદર આવ્યા પછી તમારે સ્કૂલ સિવાયના બહારના ટાઈમની અંદર ટ્યુશન જવાની જરૂર નહીં પડે, એનું નામ એકલવ્ય વિદ્યાપીઠ અથવા એની ગેરંટી. એમ બીજું કે અહીંયા અમે જેડબલઈ અને નીટની અંદર બાળકોને પહેલી જ બેચની અંદર અમે બોર્ડ અને ગુજકેટ કે જેડબલઈ નીટની અંદર ગુજરાતની અંદર રિઝલ્ટ આપીશું એની પણ અમે ગેરંટી આપીએ છીએ. તો ઇન શોર્ટ, હવે મિત્રો તમે બધા તૈયાર થઈ જજો. આવનારા 2 વર્ષની અંદર 2027 ની અંદર અંકલેશ્વરની અંદર નહીં, ભરૂચની અંદર નહીં, પણ સમગ્ર ગુજરાતની અંદર A1 ગ્રેડની અંદર ઘણા બધા સ્ટુડન્ટનું રિઝલ્ટ અમે આપવા જઈ રહ્યા છીએ અને એની અમે ગેરંટી આપીએ છીએ. ઇન શોર્ટ કહીએ તો હવે વારો એકલવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, મને તો એકલવ્ય વિદ્યાપીઠની જે ટીમ છે એનો જુસ્સો જોઈને એવું લાગી રહ્યું છે કે આવનારા 2 વર્ષમાં જે ગુજકેટ લઈ લો, નીટ લઈ લો, જેડબલઈ લઈ લો કે 12 સાયન્સ બોર્ડનું રિઝલ્ટ હોય તો એમાં ગુજરાતના જે ટોપર વિદ્યાર્થી મિત્રો હશે એ ચોક્કસ આપણા અંકલેશ્વરમાંથી હશે અને એ પણ એકલવ્ય વિદ્યાપીઠના. તો સર, આપ જે સ્કૂલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો તો એમાં તમને ખૂબ ખૂબ અભિનંદન અને આપની શાળા સાથે ખૂબ સારું રિઝલ્ટ અંકલેશ્વરને આપો એવી હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ મેડમ.